બિહાર ચૂંટણીમાં તમામ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. ચૂંટણી પંચે જાહેર કરી એડવાઇઝરી. તમામ પક્ષોને એઆઈ અને સિન્થેટિક કન્ટેન્ટના દુરુપયોગ કરવા બદલ કડક કાર્યવાહી કરવાની આપી ચેતવણી. બિહારના ચૂંટણી રણમાં દિગ્ગજોનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નાલંદા, મુંગેર અને ખગડિયામાં રેલીઓ તો નીતિશ કુમાર, તેજસ્વી યાદવ અને ચિરાગ પાસવાન સહિતના નેતાઓ પણ ગજવશે જનસભાઓ. અમેરિકાએ કોલંબિયાના રાષ્ટ્રપતિ પર લગાવ્યો પ્રતિબંધ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુસ્તાવો પેટ્રોને ગણાવ્યા ગેરકાનૂની ડ્રગ્સ ડીલર. પેટ્રોએ નકાર્યા તમામ આરોપો. સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ પૂજાનો આજથી પ્રારંભ. બિહાર સહિત દેશભરમાં તૈયાર કરાયા ઘાટ. છઠ મૈયાના ગુંજી રહ્યા છે ગીતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છઠ પર્વની પાઠવી શુભકામના. છઠ પૂજા માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા. અમદાવાદ રેલવે સ્ટેશન પર વિશેષ ટિકિટ કાઉન્ટર, હોલ્ડિંગ એરિયા, પાણી સહિત નાસ્તાની વ્યવસ્થા. તો સુરતના ઉધના રેલવે સ્ટેશનથી દોડાવાઈ 21 સ્પેશિયલ ટ્રેન. રાજ્યમાં માવઠાની આગાહી. ખેડૂતો ચિંતિત. આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં એલર્ટ જાહેર. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીનો અંતિમ મુકાબલો આજે. શ્રેણી ગુમાવેલ ભારતીય ટીમમાં મોટા ફેરફારની શક્યતા. રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે આજની મેચ મહત્વપૂર્ણ.